26 સુવડ નોર્મલ કરેલી છે, જેમાં 5 માતાઓને નોર્મલ સુવડ કરી છે સિઝર તેમ છતાં, અને બીજી 5 માતાઓ જેમને સિઝરની સલાહ હતી એવી માતાઓને આપણે નોર્મલ સુવડ કરી છે. તો આપણે જૂનો લાઈવ વિડીયો થોડો હેંગ થઈ ગયો હતો, આખી લાઈન જોઈ શકો છો અને ફરીથી આપણે ચર્ચા કરશું શું હતું, ક્યાંથી આવ્યા, પહેલાં 2 દર્દીઓ સાથે અને પછી આગળની વાત આપણે આગળ ચાલુ રાખીએ છીએ. ઓકે, ક્યાંથી આવો છો, શું હતું તકલીફ? સાહેબ અમે ગોધરાથી આવ્યા છે. બરાબર. પહેલા જે અમારા દવાખાનામાં દવા ચાલતી હતી એ ડૉક્ટર સાહેબ દ્વારા અમને કહેવામાં આવ્યું હતું કે તમારે ફરી સિઝર કરવું પડશે. બરાબર. પછી અમે તમારો સંપર્ક કર્યો અને અમને અહીંયા પરિણામ સારું મળ્યું. ઓકે, એટલે ગોધરાથી અહીંયા આગળ આવ્યા, પેનલેસ સુવડ કરે છે, પહેલા સિઝર હતું, નોર્મલ સુવડ થઈ ગઈ છે. બાળક સારું છે? સારું છે. બાળક સારું છે, માતા બી સારી છે. ચલો, આ વંટુ બેન છે. વંટુ બેન ક્યાંથી આવ્યા કાકા? જાલોદથી આવ્યા, ગામડી. જાલોદથી આવ્યા, પહેલા સિઝર હતું, હવે તો નોર્મલ કર્યું, સારું થયું. નોર્મલ છે? કમ્પ્લીટ? કમ્પ્લીટ. કોઈ તકલીફ? ના, તકલીફ નહીં. તો કેમ જાલોદથી અહીંયા આવવું પડ્યું તમારે? નોર્મલ કરવા માટે સાહેબ. બીજા બધા સિરિયલ બતાવે ને એટલે આ બાજુ દવાખાનામાં કે સુરેખાબા હોસ્પિટલમાં આ રીતે કે સિરિયલ કરેલા ને નોર્મલ, એટલે પછી અહીંયા આવ્યા અમે. તો નોર્મલ થઈ ગઈ? હા, થઈ ગઈ, કમ્પ્લીટ. સારું છે. ચલો, હવે આપણે છે ને બરોડાથી આવ્યા છે, આપણી પાસે આજવા નિમેટા જે પેલું અટાપી વંડરલેન્ડ છે ને ત્યાંથી આવ્યા છે. ભાઈ, શું હતી પહેલા તકલીફ અને કેમ અહીંયા આવવું? પહેલાં સીઝર હતું અને તમારો ઇન્સ્ટાગ્રામ ઉપર અને ફેસબુક ઉપર વિડીયો જોઈને પછી અમે અહીંયા આવ્યા છે અને તમારા જોડે વાત કરી ફોન ઉપર કે ડૉક્ટર સાહેબ અમારે સીઝર છે તો પછી નોર્મલ ડિલિવરી કરાવવાની છે. તો તમે કીધું કે સારું, અમે નોર્મલ ડિલિવરી કરાવી આપશું, તમે અહીંયા આવી જજો. એટલે અમે બતાવવા આવ્યા હતા અને પછી ડૉક્ટર સાહેબ એવું કીધું કે આજનો દિવસ આપણે દવા કરીએ એમ, અને પછી કેવું લાગે છે જોઈએ છે. એટલે ડૉક્ટર સાહેબે નોર્મલ ડિલિવરી કરાવી દીધી છે. ચલો, મનીષાબેનથી આપણે વાત કરશું. મનીષાબેન, કેવું લાગ્યું બેટા અહીંયા આગળ આવીને? તમે ત્યાંથી આવ્યા આટલા દૂરથી, લોકો ઘણા પ્રશ્નો પૂછતા હોય છે કે બરોડા અને આટલા દૂરથી આવી તો દુખાવો થાય ને બધું થાય ને કેવી રીતે કરવાનું? તમારું શું કેવું થાય? સારું લાગ્યું. સારું લાગ્યું. સિઝેરિયન હતું તો અમને એક દવાખાને એવું કીધું હતું કે બાળકને નાળ વીટાયેલી છે, પાણી વધારે છે, હજુ 15 દિવસ નીકળી જશે ને તમારે સિઝર જ કરવું પડશે, એમ નોર્મલ નહીં થાય. તો અમને અહીં સુરેખાબા હોસ્પિટલનો સંપર્ક મળ્યો ઇન્સ્ટાગ્રામ પરથી. પછી મેં તેમાંથી નંબર લઈ અને ફોન કર્યો સરને. તો સરે કીધું એક વખત તમે આવી જાઓ, સોનોગ્રાફી કરીને જોઈ લઈએ. તો અમે કાલે બતાવવા આવ્યા હતા તો સાહેબે અમને કીધું કે આજની રાત રોકાઈ જાઓ, તમારે ડિલિવરી થશે તો કરાવી આપશું, બાકી 2 દિવસ પછી આવજો. તો અમે રોકાઈ ગયા. પછી અમને આજે ડિલિવરી પેનલેસ કરાવી. પેનલેસ સુવડ કરાય છે, પહેલાં સિઝર હતું અને અટાપી વંડરલેન્ડ કદાચ જાઓ તો આ બેન તમારે ત્યાં મળે. મનીષાબેન ગોવિંદભાઈ છે. કયું ગામ છે? ગામ ખેડા કરમસિયા. કયું ફળ્યું કયું તમારે? ભજી આશ્રમ ફળ્યું. ભજી આશ્રમ ફળ્યું. જાઓ તો કદાચ ભજીયા ખવડાવશે. ચલો, ક્યાંથી આવ્યા પહેલાં? પાવ, ધાનપુર. ધાનપુર. શું નામ છે બેનનું? કંચનબેન. કંચનબેન છે, પાવથી ધાનપુરથી આવ્યા છે. કેમ આવવું પડ્યું ત્યાંથી બેટા? પહેલાં સિઝેરિયન હતું, નોર્મલ ડિલિવરી કરવા માટે. પછી તો અહીંયા આવી એટલે થઈ ગઈ નોર્મલ. શું વાત કરે? સાચું? હવું. બાળક બી સરસ છે, છોકરો આવ્યો છે, પાવીધાનપુરથી આવે છે અને સારું છે, નોર્મલ સુવડ થઈ ગઈ. પહેલાં સિઝર હતું અને બાળકને બધું સારું છે. બેન સાથે બી ચર્ચા કરશું આપણે. બેન, કેવું રહ્યું બેટા અહીંયા આગળ આવીને? સારું. ના, પેટ ઉપર ઘણી ખંજવાળ આવતી હતી, ગોળી લઈને બધું હરખું કર્યું, પેલે પગમાં સોજાન બધું હતું, પણ તેમ છતાં નોર્મલ સુવડ કરાઈ છે. પહેલાં શું હતું? સિઝર હતું. હવે નોર્મલ કરાઈ? નોર્મલ. બસ, સારું. બસ, તો સારું હોય તો સારું. એટલે તમારે સારું. પછી આ એક બીજા બેન આવ્યા છે. ક્યાંથી આવ્યા કાકી? કઈથી આવી તું? થાળાથી. કેમ ડાયરેક્ટ અહીંયા આવતી હતું? નોર્મલ સુવડ કરવા માટે. ફાઇલ અહીંયા આગળ હતી, બીજા દવાખાને ફાઇલ હતી, પણ સીધી અહીંયા આગળ આવી ગઈ ને શું કરવા? નોર્મલ કરાવ. થઈ ગઈ નોર્મલ. એવું જરૂરી નથી ફાઇલ હોવી જ જરૂરી છે. હમણાં બી છોકરો છે કાકીને, સરસ આવ્યો છે બાબો, બરાબર. એક બીબલું ત્યાં બિલીને બેઠી છે અંદર. એ ધાવે છે હજી? હોઈ ગયું છે. સારું, વાંધો નહીં. હેડો. એના પછી આપણે ફરીથી એક બીજા બેન આવે છે જસોણીથી. ના, આ તો અમારે બેન છે. આ બહુ સારો કેસ છે. તમારે ભીલોડાથી ખાલી 2 જ બેનો. તમારે છોકરી છે કે વહુ છે? છોકરી છે. એટલે એક માં અને એની છોકરીને પહેલાં સિઝર થયું હતું અને ભીલોડાથી અહીંયા આગળ આવ્યા છે. ભીલોડામાં સિઝર કીધું હશે એટલે ખાલી બતાવવા જતા એવું કંઈક વાત કરી હશે. અને અહીંયા આગળ આવ્યા ને અહીંયા આગળ આવીને દાખલ કર્યા, નોર્મલ સુવડ કરાવી. નોર્મલ સુવડ કરીને હું જે પેલું છોકરું બહાર આપવા જવું એટલે બહાર જઈને બૂમ પાડી તો કોઈ બહાર લેવા આવ્યું નહીં. એટલે પછી એ અંદાજીને પૂછ્યું કે અમે તો 2 જ જણા આવ્યા, બીજું કોઈ છે જ નહીં. ઘરવાળાએ ઘરે ઊંઘી ગયો, 10 ફોન કર્યા, ઘરવાળાએ ફોન નહીં ઉપાડ્યા. એટલે કાકી કેવું રહ્યું આખી વાત કરો હેડો.
હું ભિલોડા તાલુકાની શું આવેલી છું ત્યાં છોકરીને 2 જણા રીલમાં જોયું હતું કે નોર્મલ ડિલિવરી કરાવી એમ તને છોકરી ક્યાંક ચાલ જાઓ મમ્મી એમ બસમાં ગડા ડુંગર બસમાં બેન આજે આવે ને અહીંયા આજે તને તપાસ કરે ને ડિલિવરી કરાવજે નોર્મલ પહેલું ઓપરેશન કરેલું હતું એવા સારું હોય હવે થઈ ગયું હા નોર્મલ થઈ ગયું નોર્મલ થઈ વાત ગયું કરો હા શું હા શું તમે નોર્મલ ઘરવાળો આવ્યો કે તમારે જમાઈ આવ્યો કે નહીં આવ્યો ના જાય જમાઈ આવી જાય હા, એ તો ફોન કેમ જાય. નતા ઉપાડતા રાતે રાત્રે તો હોઈ જાય હોઈ જ જાય હવે રાતે ઘણા જ ફોન કરે પણ ફોન ઉપાડે જ નહીં ઘરવાળા હારા એવા ખતરનાક ઉવાળ થાય થાવ હોય તને તો નવું બેરું લાવું હારાન કે એમાં જૂનું થઈ ગયું આવીને ફોન કરે એટલે ઉવાળ થઈ ગઈ બધું સારું છે હવે આપણા હંસાબેન ક્યાંથી આવો છો બેન જસોણીથી જસુણીથી શું તકલીફ હતી પહેલા તકલીફ નથી સિઝરિયન હતું પહેલા હા હા પણ આ વખતે તમે સરને કીધું કે મને 24 કલાકની અંદર તને હું નોર્મલ ડિલિવરી કરી આપીશ એમ હા તો મારા માટે સાહેબ ખૂબ અને બહુ પરેશાન થયા પછી મને નોર્મલ ડિલિવરી કરી આલી કરી આલી હા પાકો આખું કરી શું આલી વાત કરે એ બધા કે ખોટા વિડીયો બનાવે સાચી વાત ના ફોટા વિડીયો થોડા બનાવે સાચા બનાવે. સાચા બનાવે મારા સાચા માટે તો સાચું હોય બધું. તારા માટે સાચું હોય? હા. આ તો કે વિડીયો મેલ કરતા વિડીયો બંધ કરી દેવાનો હોય કે અરે એ ખોટી વાતો કરે બધા ખોટી વાતો કરે હા હા શું તમારે પેલા સીઝર તો નોર્મલ થઈ ગયું નોર્મલ બધું સારું છે હા બધું તો સારું આખી લાઈન છે 1 2 3 4 5 ને આ છઠ્ઠું પેશન્ટ રૂમમાં છે ખાલી દર્દીનો માતાને જ ઉપર લાયા છે એટલે 7 બહેનો એવી છે કે જેને સીઝર પછી નોર્મલ કરાઈ છે એના પછી હવે છે ને આ બધું પતી ગયું હવે મારો કુકડો આવ્યો છે સરસ અને કુકડો એટલે એવા સરસ વાળ રાખે તો હું કુકડીને ઘણો પ્રેમ કરું પાછો અમારે કુકડો નથી અમારા ધાબા ભરવાની આખી ગેંગ છે લીમખેડાથી આવે છે લીમડી ગેંગ ને તો આ મારા દવાખાના બધા ધાબા છે ને આણે ભરેલા છે એટલે આખી ગેંગે ભરેલા છે તો આની પહેલાં છે ને રોયલ બેનનો એક વિડીયો છે તમે જોશો જૂનો વિડીયો કદાચ ગોતશો ને તો એક પગવાળો ફોટો છે જેમાં છે ને સિમેન્ટવાળો આખો છોકરો છે નાનો આના કરતાં નાનો છોકરો 16 વર્ષની ઉંમર હતી એને પહેલાં લીમખેડામાં ઓપરેશન કીધું તો અહીંયા નોર્મલ કરી ગયા હતા રોયલ બેન પછી એની ફરીથી કાલે ઓપરેશનની કંઈક વાત કરી એટલે અહીંયા આગળ એને નોર્મલ સુવડ કરાવી છે આખી વાત એમની પાસેથી જ લઈશું આપણે દવાખાનાનું નામ લઈ લઈએ શું પ્રશ્ન હતો કેવી રીતે આવ્યા ને શું થયું ને કેવું રહ્યું અમે ખરવાણીથી લીમડી આવ્યા લીમડીથી કીધું કે તમારે દાહોદ ડેસમાં લઈ જવું પડશે પછી અમે સંતરામપુર કટ કર દે ને વાત કર પાણી ઓછું હતું પાણી ઓછું હતું પછી શું કીધું ઓપરેશન કીધું ઓપરેશન હા અને પછી ઝાયડસમાં દાહોદ લઈ જવાનું ઝાયડસ લઈ જાઓ શું કહો ઝાયડસ લઈ જવાના અને તાઈ તમે શું કહી આવ્યા પાછું કંઈક કહી આવ્યા હતા પાછા જઈને અમે લઈ જઈએ સંતરામપુર જઈએ હા કોઈક ડૉક્ટર સાહેબ હે કંઈક સારું બોલીને આવ્યા પાછા ત્યાં જઈને શું બોલીને આવ્યા સાચું બોલ હિતેશભાઈ હતું હિતેશભાઈ કંઈક સારું બોલ્યા હતા એટલે કે અમારે તો સાહેબ ત્યાં આગળ ઘર જેવા હે અને બીજું કંઈક સારું ભગવાન જેવા કીધું પણ ભગવાન જેવા ત્યાં આપણે માણસ જેવા રહીએ તો સારું એટલે ત્યાં આગળ પાછા ખકડાઈ ગયા લીમડી જઈને કે અમારે તો કે ત્યાં જ જવું હોય ને ત્યાં જ કરાવવું ને અહીંયા નોર્મલ સુવાડ થઈ ગઈ તો કે તમારે તો કે ત્યાં મફતમાં થઈ જાય ને ત્યાં તો પૈસા લઈને ઘણી બધી વાતો કરી પણ કે પૈસા થાય તો વાંધો નહીં પણ આપણે ઓપરેશન કરાવવું હોય ના નહીં કરાવું કેમ નહીં કરાવું હું તગારા બગારા ઉપાડો પડે ને મોટા તગારા આવે ધાબા ભરવામાં કપ ચીન રેતીના તારું ઓપરેશન થાય તો કી કમ ઉપાડે બરાબર ને સાચી વાત કે નહીં સાચી વાત કમ્પ્લેટ હે Complete. ખોટી વાતો તો કે એટલે આપણે પ્રિયંકાબેનથી વાત કરી પ્રિયંકાબેન કેવું રહ્યું બેટા અહીંયા આગળ આવીને સારું રે રાજી હા તો રોયલને જઈને કહીશ ને તું હા રોયલ બેન પણ હા ઓળખે છે તું રોયલને હા બસ તારે એટલે એ રોયલ બેનની કરાઈ આમને બી સીઝરની સલાહ હતી તો આપણે નોર્મલ સુવાડ કરાઈ છે હવે લતાબેન અમારા આવ્યા છે ક્યાંથી આવ્યા કાકી તમે કુરેટાથી કુરેટાથી કેવું રહ્યું સારું નોર્મલ થઈ હા શું આવ્યું છે છોકરો આવ્યો સરસ આપણા ચોથી વાળ પેલી બેન જતી આ ચોથી સુવાડ વાળી છે ને હા આ બી સારો કિસ્સો છે ચોથી સુવાવડ છે પહેલાં 3 છોકરીઓ હતી અને કેવું બાળક અટકી ગયું હતું એટલે ઘણી જ ઉતાવળ કરીને એમના પેલા પપ્પાને બધા મારા જતા રહે થોડો ડોહો મળતા તો મજા આવતી પણ મળ્યો નથી હારો ના આખી રાત ફોન કરે બિહાર ઓફિસમાં બેઠો 10 વખત આવ્યો કે કારે હુવાવડ થાય પછી નોર્મલ હુવાવડ થઈ ગઈ એટલે હવે આવે ને બિલ ભરવા તો બિલ તો હું જ ભરાવડાવે બરાબર પણ નોર્મલ થઈ ગઈ 3 છોકરીઓ હતી ને છોકરો આવ્યો છે તકલીફ હતી 100% બેનને બાળક અટકી ગયું હતું ચોથી સુવાડમાં એટલી બધી રાહ ના જોવાય સીઝર કરવું પડે પણ સીઝર નથી કર્યું બેન કેવું રહ્યું બેટા અહીંયા આવીને સારું લાગતું હતું નોર્મલ થાય એવું હા તો મોઢું તેડાઈ ગયું પણ સારું થઈ ગયું હેડો વાંધો નહીં એટલે હવે બહુ ચોરા નહીં રાખવાના ઊભું જ રહેવાનું કોઈ હલવાનું નથી ચલો કાકી ક્યાંથી આવો તમે ફતેપુરાથી ફતેપુરાથી આવો છો
ફતેપુરાથી આયા એમ? લઈને આવ્યા કોણ લઈને આવ્યા? છોકરીને લઈને આવ્યા. હા. અને શું થયું? છોકરી છોકરીને લઈને આવ્યા. છોકરીથી આખું નામ શું છે બેનનું? બારિયા રિંકુબેન વિપુલભાઈ. પેશન્ટ નથી બોલતું, સગન નહીં બોલતા, પેશન્ટથી જ વાત. પેશન્ટ રાજી છે જો એકદમ હસતા મોડે. બારિયા રિંકુબેન વિપુલભાઈ. બરાબર. કેવું રહ્યું? કમ્પ્લેટ હા. નોર્મલ થઈ કે ઓપરેશન થયું? નોર્મલ થઈ. હા, હેડો વાંધો નહીં. ચલો હવે અમારે છે ને આ બેન આવ્યા છે. હવે સરસ એજ્યુકેટેડ મસ્ત છે, આપણે વાત કરશું ને. પેલા એન્જિનિયર સાહેબ બી છે ફતેપુરામાં. કોઈ આપણે પ્લાન પાસ કરવો હોય ને તો કરે છે પાછા. ત્યાંથી આવ્યા, શું હતું તકલીફ? કેવું લાગ્યું અહીંયા આવીને? અહીંયા અમને સારી તમે બધું કમ્પ્લીટ જ કરો છો બરોબર, અને અમને સારી સુધી અમને કોઈ તકલીફ પડી નથી. અમે અહીંયા ચીચાણી ભૂગીડીના જ છે. હું મારી બેનને લઈને આવીશું અને હું તમારા જે વિડીયો છે એ કાયમ જોઉં છું, લાઈક કરું છું ઇન્સ્ટાગ્રામના માધ્યમથી. અને અમારા સગા સંબંધીઓ હતા 2-3-4 જણા. હા, તો એમને બધાને નોર્મલ જ સુવાવડ થઈ હતી. એટલે પછી અમે એમને જોઈ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અમે અહીંયા આવ્યા અને અહીંયા અમને સારી સુવાવડ તમે કરી આપી. અને મા પણ સ્વસ્થ છે અને બાળક પણ સ્વસ્થ છે. ઓકે, સારું. એટલે કેવું લાગ્યું અહીંયા આગળ આવીને? મસ્ત લાગ્યું. મસ્ત લાગ્યું. સરસ કોઈ લાગ્યું. તકલીફ, કોઈ પ્રશ્ન? કોઈ તકલીફ નથી, કોઈ પ્રશ્ન નથી. જો અમુક કિસ્સા હોય જેમાં સીઝર કરવું પડે, પણ બનતા કોશિશ આપણે નોર્મલ કરતા. આપણે એમ નથી કહેતા બધા જ નોર્મલ થાય. શક્ય હોય તો નોર્મલ સુવાવડ થાય. જેને સી સેક્શન વોર્ડ જોવો એને દવાખાનું ખુલ્લું છે, અહીં જોઈ શકે છે. બરાબર છે. એટલે ડાપણ લાઈવમાં ઓછું કરવું થોડું. અને જેને અહીં જોવું હોય, જોવાની ના નથી. બરાબર. કેવું કે કોઈકના કોઈક દવાખાનામાં કામ કરતા વ્યક્તિઓને મેસેજો કરો છો, કોઈ વાંધો નહીં, મને ધ્યાનમાં જ છે બધી વાત. પરંતુ કામ તો આવું નવું ચાલુ હશે. નાના કરતાં વધારે 1000 હુવાવડ કરીને બતાવવાનો છે એક દિવસ. આપણા એન્જિનિયર સાહેબ આ છે. એન્જિનિયર સાહેબ કેવું રહ્યું અહીંયા આગળ આવીને? અહીંયાનું વાતાવરણ બહુ સરસ છે અને સ્વચ્છતા બી બહુ સારી છે અને નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે અને હમણાં સારું છે તબિયત બી. બહુ સરસ અનુભવ રહ્યો છે બીજા હોસ્પિટલો કરતા. ઓકે, સારું. કોઈ બીવડાવવાની વાત? ના, કોઈ પ્રકારની કોઈ એવી બીવડાની વાત નથી. પોતાની ઈચ્છાથી અમે જાતે ઈચ્છા થઈને અહીંયા આવ્યા. બરાબર. એવું કોઈ કે સીઝરની વાત કરી હોય એવું કઈ? ના, એવી કોઈ વાત નહીં થઈ. કોઈ જ વાત નહીં? કોઈ વાત નહીં. બધા લગભગ નોર્મલ થયા? બધા નોર્મલ. તમે ત્યાં જ હતા? બહાર જ? એટલે બહાર સિક્યુરિટીમાં જ ઉભા હતા, બધું નોર્મલ કરાયું છે. સીઝરવાળા વોર્ડનો વિડીયો બી આજે કદાચ મૂકી જ દઈએ. હેડો ને આજે પૂછી લે. હું કાકી ક્યાંથી આવ્યા છો? સિંગવડથી. કેવું છે અહીંયા આગળ? સિંગવડ એટલે પ્રોપર સિંગવડ કે દાસા કે કયું ગામ? સિંગવડ જ. બાબર સાહેબના ગામથી આવો? હું વાત કરો. મને જોયેલા? કઈ જોયેલા મને તે? બાબર સાહેબના ઘરે. બાબર સાહેબના ઘરે. અને પેલા ભારતીના મેં ફ્રેન્ડ છું, એમના ઘરે બી તમે આવેલા, એમને સ્ટોરી જોયેલી મેં. બરોબર. તમને તમારું કામ બી સારું લાગ્યું, હોસ્પિટલની સુવિધા બી સારી છે. બે હોસ્પિટલ ફર્યો નહીં સારું લાગ્યું, પછી અહીંયા થોડું સારું લાગ્યું, એટલા માટે અમે અહીંયા આવ્યો છું. બરોબર. એનું કામ બહુ સારું છે અને સારી રીતે બહુ થાય છે. બરોબર. એટલે આપણે નોર્મલ સુવાવડ કરાવતા ભાભોર સાહેબને ત્યાંથી આવે છે. એમને ભાભોર સાહેબના છોકરાના લગ્ન હતા અને પુત્રના લગ્નમાં અમે 2 દિવસ ગયા હતા ત્યાં આગળ. સિંગવડ, દાસા હોય, રણધીકપુર હોય કે દૂરના ગામડા હોય, જ્યારે સારી આશા લઈને આવતા હોય અને નોર્મલ સુવાવડ કરાવીને જાય તો ઘણા બધા પ્રશ્નો હોય વચ્ચે, ઘણા બધા દવાખાના બી આવે, ઘણા બધા લોકોને પેટમાં દુખતું બી હોય. એટલે અમુક ટાઈમે કેવું હોય કે થોડાક રાજપૂત છું એટલે થોડુંક કહી દેવાય, એટલે થોડું માફ કરજો. માજી ક્યાંથી આવો છો? જાંબુડીથી. નોર્મલ સુવાવડ થઈ? નોર્મલ. શું આવ્યું? છોકરો આવ્યો. ચલો, સરસ છે. છોકરો આવ્યો છે. હવે આપણે આમ ફરી જઈએ, આમથી આ બાજુ થઈને, કેમ કે હવે ઊંધી લાઈન ચાલે છે. ક્યાંથી આવ્યા બેટા? હિંદોલિયાથી. કેવું છે? બરાબર. હિંદોલિયા છે ને, અમારા આશીષભાઈ ભાભોર છે, મીરાલાલ પેટ્રોલ પંપ ઉપર કામ કરે છે અને બહુ સારો છોકરો છે. એને પત્નીને પહેલાં સીઝર હતું અને આપણે નોર્મલ સુવાવડ કરી. રંગરાજ કરીને એની ચેનલ છે ને, આ પછી એને જ્યારે નોર્મલ સુવાવડ કરાવીને ત્યારે ભાઈએ ગીત ગાયું હતું. સાંભળ્યું તે ગીત? સારવાર સારી છે સુરેખાબા હોસ્પિટલમાં. કોઈ પૈસા નહીં, કશું નહીં, કોઈ પ્રમોશન નહીં, બસ કે મારી પત્નીનું સીઝર પછી નોર્મલ સુવાવડ કરાવી તો મારે સાહેબ ગીત ગાવું છે. બહુ સરસ ગીત ગાયું આ હોસ્પિટલ માટે. અને કદાચ ભારત દેશની કે દુનિયાની પહેલી હોસ્પિટલ એવી છે જેના માટે કોઈ પેશન્ટે ગીત ગાયું હોય. એટલે આશીષ માટે અમે ઘણી જ બધું કર્યું. અને આશીષને એને એવું હતું કે બાળક ઊંધું હતું, સીધું કર્યું. પહેલાં સીઝર હતું, આપણે નોર્મલ સુવાવડ કરાવી હતી. ઓળખો છો આશીષભાઈને? સારું, તો જાઓ. તો એક હતું ને, એક હિંદોલિયા, બીજું કોઈક હતું ને અહીંયા કોઈ? તમે બી હિંદોલિયાના હો? હા, તો હિંદોલિયા ગામના જ 2 છે. નોર્મલ સુવાવડ થઈ બેટા? ના, સીઝર ગઈ. પહેલાં સીઝર હતું? ના, પહેલી સુવાવડ સીઝર હતું. જો સરસ છે, છોકરી છે, સારું છે, બધું સારું છે. એટલે આશીષભાઈને ખૂબ ખૂબ વંદન અને નમન. અને સારું લાગ્યું અહીંયા આગળ આવીને બેટા? કેવું, કોઈ તકલીફ, પ્રશ્ન? ના, કોઈ પ્રશ્ન નહીં. ચલો, તમે ક્યાંથી આવો છો? મોરવાડ. કેવું લાગ્યું અહીંયા બેટા? સારું લાગ્યું. કોઈ તકલીફ, કોઈ પ્રશ્ન? કોઈ પ્રશ્ન નહીં. તમે ક્યાંથી આવો છો કાકી? આ સુંદરિયાથી.
કેવું રહ્યું અહીંયા આગળ આવીને? સારું. કમ્પ્લેટ? હા, કમ્પ્લીટ. કોઈ તકલીફ? ના. બસ સરસ છે, વાંધો નહીં. એક ખૂનનો બાટલો ચડાયો તો બેનને સારું હતું, કમ્પ્લેટ છે. કાકી ક્યાંથી આવો તમે? ઇન્દોલિયાથી. હિન્દોલિયાથી આવો છો. આ આશીષભાઈને ત્યાંથી જ આવે છે ફરીથી. અને રંગરાજ અમારે બહુ સારા ગીતો ગાય. આ નતા ઓળખતા તો પાછું મેં કીધું એને બારીએ ફળ્યું હોય પેલા કે ભાભોર ફળ્યું હોય, તો એક જ ગામમાં અલગ અલગ ફળિયા ના ઓળખતા તો ખોટું કહેવાય. તો આપણે જવું બી જોઈએ. તો ફેર જઈને મળતા આવજો, ચા પીતા આવજો, મારા ભાગની પીતા આવજો. મન બોલાયો પણ હું ગયો નથી. આ કાકી ક્યાંથી આવ્યા તમે? ઉવાળાથી. કેમ અહીંયા આવવું પડ્યું તમારે? એ બેન સાથે વાત કરીએ. બેન, આપણે ગયા હતા દવાખાને, કોઈક અલગ દવાખાને ફાઇલ ચાલતી હતી. શું પ્રશ્ન થયો બેટા? શ્રદ્ધા હોસ્પિટલમાં 25 દવાખાના નામ નથી લેવાનું. હા, પરથી બોલ. ચાલ. અલગ દવાખાના ફાઇલ ચાલતી હતી. દવાખાનામાં ફાઇલ ચાલતી હતી. એ તારીખ 28 આલી હતી ને 25 તારીખે પાછા ફરી બતાવવા આવજો એમ કીધું હતું. અમે કાલે આવ્યા હતા તપાસ કરાવવા, એટલે રાતમાં દુખાવો થાય જ એટલે અમે અહીંયા નોર્મલ સુવર થઈ ગઈ? કમ્પ્લેટ? કોઈ તકલીફ? ના. સારું છે, એમને નોર્મલ સુવર થઈ ગઈ. આપણે ત્યાં ફાઇલ નથી, પણ આશા લઈને અહીંયા આગળ આવ્યા તો નોર્મલ સુવર કરીને જાય છે. બાબુ આવ્યો છે, સરસ બાબલું છે. મોઢા માંગણી નાખીને હોતું જ, દવડાવ્યું નથી લાગતું. દવડાવ્યું છે? દવડાવ્યું. સારું, દવડાવ્યું તો સારું, વાંધો નહીં. કાકી ક્યાંથી આવો તમે? કસનપુર મોરવા. કસનપુર. આપણે ડોહા વાત કરી. આમાં આવતારો કસનપુર લુણાવાડા ફાઇલ ચાલતી હતી? ના, ગોધરા ચાલતી. ગોધરા ચાલતી હતી. અને ભાઈને ઓપરેશન કીધું હતું? ઓપરેશન કીધું. કેમ કીધું હતું? એ બીપી હાઈ હતી એટલે. બીપી હાઈ હતી. પછી અહીંયા આવીને બીપી ઘટી ગઈ? ઓછી થઈ ગઈ. પછી શું કર્યું? નોર્મલ ડિલિવરી કરાવી. ગોધરા દવા ચાલતી હતી અને ત્યાં આગળ સીઝરની સલાહ મળી, અહીંયા આગળ આવીને નોર્મલ સુવાડ કરાવી. બેન, બરોબર છે તું? હા, પેલું બીપી વધારે હોય ને, પેલું નોર્મલ સુવાડ કરે ટેન્શનમાં હોય પાછા કે કેવું છે બેન, એટલે બેને બતાવી દઈએ. બેન, કેવું લીધું બેટા અહીંયા? સારું હે? હવે બીપી કમ્પ્લીટ હે? તું હારી જીવે છે કે મરી ગઈ છે? જીવે છે? મને તો એવું લાગે ભૂત હે તારું. ના, હારું જીવે જ છે. મરી ગયું હોય તમારે ટોળું હોય 200 માણસનું, ગામવાળાનું મારવા આવ્યા હોય, પણ એવું આપણે બનતું નથી. કેમ કે કામ સારી રીતે કરવાનું, બધાનું સારું કરો, બધાનું સારું થાય. બાકી ક્યાંથી આવ્યા તમે? કંથાગર. અમારા બારિયા પરિવાર છે. રવસિંહજી અમારા સરપંચ છે અને અમારે લક્ષ્મી બારિયા કરીને અમારી બેન અહીંયા 7 વર્ષથી કામ કરતી હતી. એમનો પરિવાર છે, એમના પરિવારના સભ્ય છે. એમની લક્ષ્મીબેનની બી આપણે સુવાવડ નોર્મલ કરાવી છે. અહીંયા આગળ સૌથી પહેલી સંતરામપુર સુરેખાબા હોસ્પિટલની પેનલેસ સુવાવડ એ લક્ષ્મી બારિયા, અને સૌથી જૂનો સ્ટાફ એ લક્ષ્મી બારિયા, એટલે એમના પરિવારના છે. નોર્મલ સુવાવડ થઈ કાકી? હા, નોર્મલ. કેવું લાગ્યું? અસલ? કમ્પ્લીટ? બેબલી આવી છે? સારું, સરસ. પેશન્ટ તો બેઠું હતું, કશું કહેવા જેવું જ નથી. તમે ક્યાંથી આવ્યા પેલા? ગલિયાકોટથી. હવે આ છે ને રાજસ્થાનથી આવ્યા છે. हिंदी बोलते हो गुजराती बोलते हो? हिंदी बोलते हो. राजस्थान में पेशेंट एडमिट था, दिखाया था उधर, पानी जा रहा था. जी सर. पानी जा रहा होता है, पानी कम हो जाता है, बच्चा कमज़ोर हो जाता है, तो उसमें सीजर करना होता है. फिर भी यहाँ पर आए और नॉर्मल डिलीवरी हुई है? हाँ, नॉर्मल डिलीवरी. नॉर्मल डिलीवरी. कोई दिक्कत नहीं? कोई दिक्कत. फाइल नहीं थी? कोई घबराया ऐसा, कोरा पड़ गया ऐसा वैसा कुछ बोला था? हाँ, कुछ नहीं. कुछ नहीं सर. नॉर्मल करा दी? नॉर्मल करा दी. लड़का आया है? हाँ, लड़का आया. अच्छा, अच्छा है. सब अच्छा. चलो, ये पूरी बात जो ये है कि भाई चलो कौन सा वार्ड है. अभी तो एक्चुअली मिक्स वार्ड है, डिलीवरी और सीजरियन मिक्स ही रखते हैं, साथ में ही रखते हैं. अभी एक काका बीजा आया છે, વાત કરતા હતા. કાકા હાથે વાત કરી. કાકા આવતા રહો આ બાજુ. મેલ દે થેલી, કોઈ નહીં લે અંદર. હે પૈસા વિસા આવે તો કે હાલ દેજો મને, જમા કરી દેજો. તમને આપવા જાય. આપવા જ આવ્યા હો ને. કાકા ક્યાંથી આવ્યા ને કેવું રહ્યું અહીંયા આગળ આવીને? ખરેખર તો હું પહેલાં સુરેખાબેન હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું પહેલી વાર આવ્યો છું અહીંયા. મારા એક દર્દી છે, એમની તેમાં ખબર અંતર લેવા માટે આવેલો, પણ અહીંયા આવીને જોયું એટલે આટલા બધા સુવાવડના પલંગ છે, એટલે મેં કીધું આટલી બધી ગીરદી છે, શું છે બધું આગળ. તો તમે કીધું એમ કે 27 નોર્મલ ડિલિવરી કરાવી. ખરેખર આવી હોસ્પિટલ મેં પ્રથમવાર જોઈ છે. 40 વર્ષ હું સૌરાષ્ટ્રમાં રહીને આવેલો છું, નોકરી કરીને. આવી હોસ્પિટલ મેં ક્યાંય જોઈ નથી. ખરેખર તમારું કામને હું બિરદાવું છું, અને ખરેખર ગરીબ દર્દીઓ અહીંયાનો લાભ લે એવી હું બધાને આશા વ્યક્ત કરું છું. લાગણી થાય, બધાને થાય. લાગણી એકદમ થાય એનું કારણ કે તમે 27માંથી 26ને નોર્મલ ડિલિવરી કરાવી. પહેલી વાત તો એ એક જ સીઝર કર્યું છે, બાળક ઊંધું હતું એમાં. હા, એ તો બાકી બીજી હોસ્પિટલમાં સાહેબ 26માંથી 10ને નોર્મલ, બાકી 15ને તો ઉડાડી દીધા, કાપી જ નાખ્યા હોય. એટલે આવી હોસ્પિટલ ખરેખર મેં પહેલી વાર જોઈ છે. અને આવો નવો
તમે વધારે કામ કરતા રહેશો અને તમને વધારે ભગવાન દર્દીઓ આપે એવી હું શુભેચ્છા આપું છું. બધાને સારું થાય આપણે એવું જોઈએ. બસ મારા બધાનું કુકડા સારું કુકડી થાય. રાજી રહે. બધામાં બધા પૈસાવાળા છે એવું નથી. બિચારા ગરીબ માણસો બી છે આમાં. ના, મજૂરિયાવાળા છે, મજૂરી કરવાવાળા માણસો. ધાબા ભરવાવાળા છે, ઘણા બધા છે. એટલે ઓપરેશન કરી નાખો તો પછી મજૂરી કરતા બંધ થઈ જાય. ના માલિક તમારું હોસ્પિટલ ટનાટન ચાલે છે અને ચાલશે એવી હું આશા રાખું છું. એટલે કાકા આયા અહીંયા આગળ કે કાકા કે આ પગ મૂકવાની જગ્યાએ ગોતવા કેરતે એવી વાત એવી થઈ હતી. શું થઈ હતી વાત? એટલે પહેલાં તો હું ફોન કરતો આવ્યો મારા રિલેટેડ મારા માટે, તો ક્યાં છે એમ. તો પછી મેં જોયા એટલે ગયો. મને તો પગ મૂકવાની જગ્યા નથી, આટલા બધા સુવર્ણના પલંગ છે અને આટલી બધી ચોકસાઈ છે. પહેલાં તો એ મહત્ત્વનો મુદ્દો છે કે ચોકસાઈ છે. ક્યાં પણ આટલું બધું મેં જોયું નથી. મંદિરમાં ક્યાંક પડ્યું છે પણ અહીંયા તમારી ચોકસાઈ છે, એને પહેલાં તો બિરદાવું છું. એટલે કાકા કે પગ મૂકવાની જગ્યા નથી, ગોતું કેરતા દર્દીને આ વાત હતી પણ ગોતી લીધા, કરાવી દીધી. હવે એક કેવું છે કે બધાના પ્રશ્નો થતા હોય કે સીઝરવાળાને મળવું છે તો સીઝરવાળાને બી આપણે મળાવી દઈએ. એવું કશું છુપાવાળી વાત છે નહીં. એવું કશું જરૂરી નથી 26માંથી 26 બી સીઝર થઈ શકે, 26માંથી 6 બી થઈ શકે, 26માંથી 1 બી થઈ શકે. એવું કંઈ જરૂરી નથી. પણ બનતા કોશિશ નોર્મલ કરાવીએ, જેટલું થાય એટલી નોર્મલ કરીએ. તમારું સીઝર થાય તો તમને એમ થાય કે સાહેબ સીઝર જ કરે છે એટલે સીઝરવાળા સાથે વાત કરી લે. હેડો આપણે આ તાવેડ પ્રિયંકાબેન છે, જે પેલી બેન અમારે કોમેન્ટ કરતી હતી એટલે થોડો એને બી બતાવી દે. સીઝરવાળાને વાત કરીને કેમ સીઝર કર્યું એ બી પૂછી લઈએ. બેન કયા ગામથી આવે બેટા? હા, સુંદરિયા. કેમ ઓપરેશન કર્યું તારે? બાળક ઊંધું હતું એટલે. ઊંધું હતું એટલે ઓપરેશન કર્યું? આપણે ફેરવાની કોશિશ કરી હતી? ના થયું ને? ના થયું. પછી મેં તમને ચોખવટ કરી હતી કે ઉપર લેવું પડશે. આપણે બાળક ઊંધું હોય એવા કિસ્સામાં સીઝર કરતા હોય, કોશિશ કરી એમના કિસ્સામાં ફેરવવાની, ના ફર્યું એટલે આપણે પછી સીઝર કર્યું. બરોબર? બાળક બરોબર છે? બરોબર. તું રાજી છે કે દુઃખી છે? ના, રાજી. રાજી છે. એવું તને લાગે કે ડફોળ બનાવી સીઝર કર્યું એવું કંઈ? ના. એટલે ચોખ્ખું કામ કરવાનું, પાણી જેવું કામ કરવાનું, દૂધ જેવું કામ કરવાનું, કોઈથી બીવાનું નહીં. બીવાનું ભગવાનથી. ભગવાન આપણને હેરાન કરે તો કરે, બીજું કોઈ હેરાન ના કરે. હવે આપણે આ બાજુ બી પૂછી લઈએ. ઇન્દોલિયાનું છે અમારે, કેમ ઓપરેશન કર્યું એ બી પૂછી લઈએ. ક્યાંથી આવ્યા બેન? દરિયાથી. કેમ ઓપરેશન કર્યું આપણે? બાળક ઊંધું તો એટલા. બાળક ઊંધું હતું. કોશિશ કરી હતી ફેરવવાની? હા, કરી હતી. તો ના ફર્યું? ના. અને જ્યારે ઊંધું હતું ત્યારે તમને પહેલાં કીધું હતું કે સીઝર થાય? ના, નતું કીધું. આ મેં બાળકને બેનને ઊંધું બાળક હતું એટલે સીઝર કરેલું છે અને વાત બી કરેલી હોય. વાત કરી હતી તમને બધી જ? હા, બધી વાત. એવું ખરું કે આમ દાખલ કરીને કહી દીધું કે નોર્મલ કરાવી દેવું એવું કંઈ ખરું? પહેલા વાત કરી દીધી? હા. ચોખવટ પહેલાં જ કરી દેવાની. સીઝર કરવાની ઈચ્છા હોય ને તો તમારે પહેલાં જ કહી દેવાનું. દાખલ કરતાં પહેલાં જ કહી દેવાનું સીઝર કરવાનું છે ભાઈ મારે. એને કરાવવું હોય તો કરાવે, ના કરાવવું કદાચ પૈસા ના આવે તો સરકારીમાં જઈને કરાવે. એને ખોટી રીતે નહીં ફસાવાનું કે ભાઈ હું તમને કરી આલીશ ને પછી કાલે દાખલ થઈ જજો અને રાતે કરીને પછી રાતે 12 વાગે એને સીઝર કહી એવો ધંધો જ નહીં. પહેલાં કરવાનું હોય તો એને પહેલાં જ કહી દઉં બેન તારે ઓપરેશન થશે. આ લગભગ મારી પાસે ત્રીજી વિઝિટ આવે ત્યારે પહેલાં જ કહી દીધું તારે ઓપરેશન થશે એમ કહી દીધું. હા. ખાલી બતાવવાનું ત્યારે જ કહી દે તારે ઓપરેશન કરવાનું થશે. આવું હોય તો વાહ ભલા, ના આવું હોય તો કશું વાંધો નહીં. પણ એને ડફોળ બનાવીને ગાળવાનું નહીં અંદર. એટલે જે પેલા કોમેન્ટો કરે ને સીઝરનો વર્ડ, આ સીઝરનો વર્ડ છે, હાથે જ છે અને એવી કંઈ બીક લાગતી નથી. ભગવાનથી બીવાનું રાખવાનું, જે હોય ચોખ્ખું કરવાનું અને રાજી થઈને જાય પેશન્ટ. એવું ના હોય એમ લાગે તને ડફોળ બનાવ્યો ભાઈ? ના. પાકું? ના, કોશિશ કરી હતી તમે પણ નહીં થયું એટલે પછી સીઝર કરવા પડી. એટલે કેવું હોય, બીજા દવાખાનામાં કામ જેટલા કરતા હોય બધા શાંત રહેવું, વિડીયો જોવું અને સાહેબોને બતાવવા, મારી સુધી મોકલવા નહીં ને ખોટી કોમેન્ટો કરવી નહીં. બરાબર છે? થોડું મગજ અમુક ટાઈમે ટાઈટ થઈ જાય ને તો કામ ઘણું કાઠું પડી જાય છે. પછી બાપુ છું અને બાપુ રહેવાનો. અમુક લોકો કેવું તળિયાતોડ કામ કરવાનું છે તો કરવાનું છે. આજના દિવસમાં 30 અને આજે તારીખ છે 19 તારીખ, 300 ડિલિવરી કરી ચૂક્યા છીએ અને 1000 ડિલિવરી પહોંચવાનું છે. એટલે જેને સાંભળવું હોય સાંભળે. એટલે આ સાથે લાઈવની અંદર આપણે વાત પૂરી મૂકીએ છીએ. ઘણા બધા લોકોના પ્રશ્ન હતા, એ પ્રશ્નોનો પણ કોશિશ કરીશું જવાબ આપવાનો. ઘણા બધા લોકોએ સારી વાત કરી છે. આશાબેન પૂછે છે સાહેબ અમારે 8મો મહિનો જાય છે ને પહેલી સુવર્ણમાં સીઝર છે તો 8મો થાય તો નોર્મલ થઈ શકાય, કોઈ વાંધો નથી. આશાબેન હવાય આટલા બહેનોને બતાવે છે ને તમે પણ જોઈ જ શકો છો. મેં પણ મારી લાઈફમાં, બિનલબેન કહે છે મારી લાઈફમાં કોઈ હોસ્પિટલ જોઈ નથી. હોસ્પિટલ નથી, મંદિર शर्मा हमारा क्या कुछ समझ नहीं आता, बाहर के लोग कैसे आएंगे फिर से सर के पास. हिंदी में भी रील है, अगर आपको देखना देख सकते हैं. ये संतरामपुर महिसागर में हॉस्पिटल है, आप कभी भी आओ, कोई प्रॉब्लम नहीं है. आपके जितने भी कमेंट्स उसके ऊपर जल्दी से
जो लोग आते हैं डिलीवरी वाले वो लोअर क्लास है, उनको नहीं आता हिंदी डियर, वो हिंदी में बात करते, ગુજરાતી में बात करता હોય, આપણે કોઈ વાંધો નથી. દિલવાડા બરોડાથી છે, એ લોકો માટે ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા માટે. સર પહેલી નોર્મલ ડિલિવરી કરી આપજો, પહેલી વાર તમારું સીઝર કર્યું હતું તમે. જો પહેલાં સીઝર કર્યું કોઈ કારણથી કર્યું હોય, બનતા કોશિશ નોર્મલ કરાવી હોય, પણ જો ના થાય તો કરવાનું. આપણે પેલા બેન લઈ લેજે ને ઓપરેશનમાં, આપણે પેલું પેશન્ટ લઈ ગયા, લઈ લે પતી દઈએ. ચલ એટલે થતા બનતા કોશિશ નોર્મલ સુવાડ કરાવવાનો અભિગમ એટલે કેવો હોય કે જ્યાં સુધી માતા અને બાળક બંનેની તબિયત સારી રહે ત્યાં સુધી નોર્મલ સુવાડ કરાવવાની હોય. પછી બાળક મરી જાય, બેન મરી જાય એવું કામ કરવા જઈએ તો મજા ના આવે. રાજી થઈને મોકલવાના. ઓપરેશન કરો તો ઓપરેશન, નોર્મલ કર્યું તો નોર્મલ, તમારે જે કરવું હોય કરો, પણ રાજી થઈને મોકલો. કિરપાલસિંહજી પુવાર અમારે કહે છે બરોડા GSFCમાં. જય માતાજી બાપુ, આપ લાઈવમાં જોડાયેલા છો, ખૂબ ખૂબ આભાર. સુરપાલજી સારું કામ કરો છો એવું કીધું છે. ઘણા બધા દર્દી પણ એમાં જોડાયેલા છે જેમણે આની અંદરથી ડિલિવરી કરાઈ ગયા, એ લોકોના પણ કોમેન્ટ છે. આરવી બેન કે છે અહીંયા આગળ આવીશું, અહીંયા આગળ સુવાડ કરાવીશું. અને સર તમારા સાથે વાત કરવા માટે કે મળવા માટે કોઈ પણ ટાઈમ સવારે 9 વાગ્યાથી રાતના 12 કે સવારના 6 વાગ્યા સુધી ઓફિસમાં જો છો, ઓપડી નંબર 3માં ગમે ત્યારે તમે મળી શકો છો. શનિ રવિમાં કદાચ ના હોવ. ભિલોડાવાળા બેનનું ગામ કયું છે? ભિલોડાવાળા ગામ કયું તમારું બેન? ચાયલાથી આવે છે. ભિલોડાથી 2 ઓલરેડી કરાઈ ગયા છે, અંબાજીથી 1 કરાઈ ગયા છે, અને ચાયલાના બેન છે. એને અત્યારે પછી વાત કરી. બેન તમારે ઊભા રહેવાનું છે અત્યારે. દિવ્યાંગભાઈને બીજા બધાના પ્રશ્નોના જવાબ આપ્યા છે. હવે અમુક જગ્યાએ કેવું હોય, આજે વચ્ચે વિડીયોની અંદર થોડોક કદાચ કેવું હોય કે બાપુવાળું ખૂન થોડું ઉકળે બી ખરું અમુક ટાઈમે, અને કદાચ થોડું ઘણું બોલાયું તો માફ કરશો. પહેલાં તો ઈચ્છા એવી ના હોય, પણ જ્યારે કંઈક સારું કામગીરી કરતા હોઈએ, કામગીરી એ બી એ જ કામ કરે. તગારા ઉપાડે, તગારા ઉપાડે. કપચીમાં છે કે રેતીમાં છે કે સિમેન્ટમાં છે? કપચીમાં છે. એટલે કપચીનું મોટું તગારું લગભગ 25 કિલોનું તગારું હોય. સીઝર કરો તો ઉપડે બેટા? ના ઉપડે. ના ઉપડે. પછી શું થાય? દુખાવો થાય. ધંધો ઘટી જાય. આ ભાઈની નોર્મલ સુવાડ એટલા માટે કરાવવાની, બસ આટલી જ વાત હોય. પૈસાનો કોઈ પ્રશ્ન નથી, બીજો કોઈ પ્રશ્ન નથી, પણ એનો ધંધો બંધ થઈ જાય. એ ધાબુ ભરે તો 60-70 રૂપિયા લઈને જાય. મારા પાસે લાખ રૂપિયા બી લઈ ગયા. હાથમાં આવે ને કે સાહેબ ઊંચું છે ના મેન, પેલું દૂર હોય ને ત્યાં રેતી પડી તો ત્યાંથી કે જેસીબીથી અહીંયા નાખો તો જ ઉપાડો, તો ના ઉપાડો. મને ઘણો હેરાન કર્યો, પણ મેં તને હેરાન નથી કર્યો. પણ આની નોર્મલ સુવાડ કરવાનું કારણ આ હોય. એવી ને એવી બેન આપણે આ ભિલોડાથી આવ્યા. હવે એની સાથે વિચાર કરીએ આપણે એક 2 જ બહેનો, એની મા અને એમની છોકરી, 2 જ જણા અહીંયા આગળ સીઝર હતું, નોર્મલ સુવાડ કરાવાયા. જો સુવાડના કિસ્સાની અંદર 2 જ જણા આવ્યા હોય તો દાખલા તરીકે સીઝર કર્યું હોય તો કેટલા જણા આવે એમની સાથે, કે ઘરે કેટલા જણા એમની મદદમાં રહે? કોઈ ના હોય. તો એ બેન એમની એમ પડી રહે. સંડાસ જવું હોય તો તકલીફ પડે, પેશાબ જવું હોય તો બી તકલીફ પડે. કાલથી બધા આ જેટલા સીઝરવાળા બધા નોર્મલ એમને એમ ચાલતા ફરતા થઈ જાય, જેટલા બી સીઝર પછી નોર્મલ કરાય તો બધા રાજી રહે. એટલા માટે અહીંયા આગળ તો કાકી કેવું રહે અહીંયા સીઝરમાં નોર્મલ કરી સારું રહે? નોર્મલ કરાવ્યા તો પૈસાનું કોઈ તકલીફ ખરી? ના, નહીં ચાલે ને? હા, કેમ કે રહેવાની ને હગડી સગવડ સારી મળેલી સાહેબ ને. દવાએ અસલ કીધી તમને, નોર્મલ ડિલિવરી કરાવજે. પૈસા કેટલા જમા કરાય તમે? એ પૈસા નહીં લીધા. કશું નહીં લીધું? કામ પટી ગયું નહીં લીધું? ના, નહીં લીધા. ના, જો આલ્યા નહીં તને આપણે કહેવાય ને, ના આલ્યા એમ નહીં લીધા. કોઈને 1 રૂપિયો એડવાન્સ જમા કરાયો નથી. સીઝર હોય, નોર્મલ હોય, આપણે કોઈ દિવસ પૈસા માટે કામ નથી અટકાવતા. નોર્મલ સુવાડ કરાવી આલવાની, દવા કરી આલવાની. કોઈ કંઈ જતું નથી ને કોઈ પૈસા લઈને હજી સુધી મને તો નહીં સાંભળે કે મર્યા પછી છાતી બાંધીને લઈને ગયા હોય. એટલે આપણે એવી ભાવના રાખતા જ નથી. કદાચ થોડા ઘણા પૈસાનું નુકસાન થાય તો ભોગવી લેવાનું, પણ બધાનું સારું કરી આલવાનું. ઘણી બધી વાતો હોય, ઘણી બધી ભાવના હોય, ઘણી બધો પ્રેમ હોય. અને આખો વિસ્તારની અંદર લગભગ આપણા ભારત દેશની અંદર 60% પ્રજા એવી હોય જે મધ્યમ વર્ગ કે ગરીબી રેખા નીચે જીવતા હોય, કે ગરીબી રેખામાં જીવતા હોય, અને ક્યાંક ને ક્યાંક મજૂરી કરતા હોય, ક્યાંક ને ક્યાંક કામગીરી કરતી મજૂરી વર્ગ, બધા કે અમારે ત્યાં નોકરિયાત વર્ગ ના હોય. એમને નોર્મલ સુવાડ કરાવો ને એટલે એના પછી એ ખૂબ જ રાજી હોય.
અને પૈસા એકવારના કોઈ પ્રશ્ન ના હોય. દાખલા તરીકે તમે ડૉક્ટર તરીકે સુવડ કરાવો છો, નોર્મલ સુવડ કરાવો છો, તો દર્દી તરીકે ખૂબ રાજી હોય, તમારી પર ઘણા જ આશીર્વાદ આલે. અને અત્યારે જે પેલા કાકાએ પૂછ્યું ને કેમ આટલું બધું ટોળું છે, તો આશીર્વાદના લીધે ટોળું હોય, બીજું કશું હોય ના. અને દર્દીને ખબર હોય કે મારા તે ખોટું નહીં કરે, આટલી વસ્તુ હોય. બાકી ઘણી જગ્યાએ એવું છે કે 50% 60% સીઝર થતા હોય એવા બી દવાખાના છે, એવા બી ગામ છે, એવી સોસાયટી છે જ્યાં એક બી, અને એવા બી ઘર છે જેની અંદર એક પણ નોર્મલ ના થઈ હોય, અને આપણે પહેલું પેશન્ટ અહીંયાથી ગયું વાગતે ગાતે ડીજે હાથે ગયો હોય ઘરે, એવા બી ઘર છે. એટલે આપ સૌ લાઈવમાં જોડાય એ બદલ ખૂબ ખૂબ આભાર. આ લાઈવમાં જેટલા લોકોએ પ્રશ્ન પૂછ્યો છે એ બધાને ફરીથી પ્રશ્ન પૂછવો હોય તો આને કોમેન્ટ્સની અંદર જણાવશો તો દરેકને રિપ્લાય આપીશ. સીઝર પછી નોર્મલ થાય કોઈ વાંધો નહીં, દૂરથી આવતા હશો તો વગર દુખાવે દાખલ કરશું ને સુવડ કરી આલશું. ગળામાં આટી હોય તો નોર્મલ સુવડ થાય, કોઈ પ્રશ્ન નથી. પણ આપણો અભિગમ નોર્મલ સુવડનો છે ને આપણે લઈને ચાલીએ છીએ. કોઈને કદાચ કડક શબ્દોમાં કીધું અને કોઈને કદાચ ખોટું લાગી ગયું હોય તો માફ કરશો, પરંતુ છંછેડવો નહીં મને. હું શાંતિથી રહું છું, મારું કામ કરું છું, મારા કામગીરી મને કરવા દે. મારા કામગીરી અંદર અડીંગા કરશો તો હું ઘણા જ બધા અડીંગા કરી શકું છું. અત્યારે કોઈ દવાખાનાનું આપણે નામ નથી લેતા, કોઈની વાત નથી કરતા. આપણે એટલું જ વાત કરીએ કે ભાઈ મેં અહીંયા આગળ આવ્યા, નોર્મલ સુવડ થઈ ગઈ, બીજા દવાખાના થયા, નોર્મલ સુવડ થઈ ગઈ. તો હું નથી છંછેડતો, મને નથી છંછેડો. આટલી જ વાત છે. મારું કામ આપણે કરવાનું છે, લોકોની સેવા કરવાની છે. બરાબર છે. એટલે આપણે બધા સાથે રહીને ભેગા થઈને સારવાર કરીએ, બધા સાથે રહીને ચાલીએ અને બધા સાથે રહીને રહીએ એવી ભાવના હોય. અને અમુક ટાઈમે કદાચ આપણે કંઈક પ્રશ્ન પૂછતા હોય તેની પાછળનો હેતુ શું છે એ બી જાણવાની જરૂર હોય. એટલે તમારો હેતુફેર કદાચ હોઈ શકે. અને જે કોઈ પણને કદાચ એવો ડાઉટ હોય કે ભાઈ કદાચ ખોટા વિડીયો મૂકે છે, તો મારું દવાખાનું 24 કલાક ખુલ્લું છે. આપને ચોપડા જોવા હોય ચોપડા જોવા મળશે, વોર્ડ જોવા હોય વોર્ડ જોવા મળશે, અને બધું જ જાણવા મળશે. કેટલી ડિલિવરી કરાવે છે, કેટલી નોર્મલ કરાવે છે, કેટલી શું કરાવે, કેટલા ઓપરેશન કરે, બધી જ જાણવા મળશે. એટલે કોઈ એવું જે ડરતા નથી, કોણ ના ડરે? જેને બીક ના હોય, જેને ખોટું ના કરતો એ ના ડરે. મારા માટે એટલી વસ્તુ હોય. અને ડરવાનું કોનાથી? ભગવાન રામદેવ પીરથી ડરવાનું, આપણે જે પ્રકૃતિ હોય એનાથી ડરવાનું. ખોટું કરીએ તો બીક લાગે, બાકી બીક લાગે નહીં. એટલે આપ સૌ લાઈવમાં જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. આપ સૌને આ વિડીયો જેટલો બને એટલો શેર કરવા માટે અને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે નમ્ર વિનંતી છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય જોહર, જય આદિવાસી. સાથે મારી વાતને વિનમું છું. ખૂબ ખૂબ આભાર.